તો ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। ચૂંટણી પૂર્વે આલી કાછિયાવાડા અને હરિજનવાસ વિસ્તારમાં રસ્તા ઉપર બ્લોક બેસાડવામાં આવ્યા હતા, પરંતુ હવે પાણીની નવી લાઇન નાખવા માટે એ જ બ્લોકો ફરી ઉખાડવામાં આવી રહ્યા છે। ખોદકામના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। રહીશોનો આક્ષેપ છે કે યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે। સ્થાનિક કોંગ્રેસ પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું। આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાયની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા। આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે। કેટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી। આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ। સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ। આવવાનો પ્રોબ્લેમ છે, કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ। અમારે બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી। એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે।